જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે કેપ્સિકમનું શાક. તો જુઓ એમાં શું જોઈએ, જો એક તો કેપ્સિકમ છે, પછી આ મરચું અને લસણને સુધારી લીધું છે, પછી આ રઈ છે, આ જીરું છે અને આ હિંગ છે એ વઘાર માટે, અને આ મરચું છે, હળદર છે અને આ ધાણા જીરું છે અને આ મીઠું છે. આટલી વસ્તુ આપણે જોઈશે. સૌ પહેલાં આપણે હવે કેપ્સિકમને સુધારી લઈશું. ચાલો, જો આપણે કેપ્સિકમ સુધારી લીધું છે, ચલો હવે આપણે શાક બનાવી દઈએ. આ રીતે સુધારી લેવાનું. હવે આપણે શાક કરી દઈએ. જો આપણે તેલ ગરમ મૂક્યું છે, તેલ ગરમ થઈ ગયું, રાઈ નાખી દો. રાઈ ફૂટે એટલે હિંગ નાખીએ. ના, જીરું નાખો હવે, હિંગ પછી પહેલાં જીરું નાખી દો. નાખી દો જીરું. હેલો, જો જીરું નાખ્યું, હવે હિંગ નાખી દો. જો આ હિંગ નાખી. હવે આપણે પેલા મરચુંનો લસણ છે ને એને નાખી દો, સુધારી છે. હા, કરી નાખો, મિક્સ કરી નાખો. હવે આપણે પેલું કેપ્સિકમ નાખી દો, શાક સુધારી છે નાખી દો. કરી નાખો મિક્સ બધું. કેપ્સિકમનું શાક બહુ મજા આવે ખાવાની. આપણા શાકમાં પાણી નહીં નાખીએ, પાણી વખત બનાવીશું, પાણી વિના. પછી જોજો આપણે કરીએ. પાણી વગરનું શાક ખાવાની બહુ મજા આવે, મસ્ત લાગે. હવે આપણે મરચું નાખો, સૂકું મરચું. હવે હળદર નાખી દો. ગેસ ધીમું કરે છે ને, બસ ધીમા ગેસથી કરી દેવાનું. હવે મીઠું નાખો. મીઠું માપનું જ નાખવાનું, વધારે ના પડી જાય. પછી પાછળથી ચાખીને લેવાનું, નાખવાનું. હવે ધાણા જીરું નાખો. જો ધાણા જીરું નાખો, કરી નાખવા મિક્સ બધું. હવે એવું લાગે તો ચાખી લો ને પછી આપણે મીઠું નાખીએ. એટલે વધારે પડે મીઠું બે રીતે બગાડે શાકને. વધારે પડે તો બગાડે, ઓછું હોય તો ખાવા મજા ના આવે. થોડુંક ચાખી લો, લઈને ડીશમાં લો થોડુંક. હા, સેટ લઈ લો, મહીથી ચાખી લો. જો થોડું મીઠું નાખ્યું. આ રીતે ચાખીને પછી નાખવાનું. આ રીતે મિક્સ કરીને પછી ચાખી લેવાનું. પછી એવું લાગે તો નાખી દેવાનું. આ રીતે. હવે આપણે ધીમું ગેસ છે ને, હવે આપણે થાળી ઉપર મૂકી દો અને ઉપર પાણી નાખો. જો આપણે પાણી વગર કરવાનું શાક એટલે આ રીતે કરીશું. થાળીની ઉપર ડીશમાં પાણી નાખશું, અંદર શાકમાં નહીં નાખવાનું. એટલે આ રીતે શું વરાળથી શાક થઈ જાય ને મસ્ત લાગે. આ રીતે કરવાનું. હવે આપણે આને 4-5 મિનિટ ચડવા દઈએ અને પછી જોઈ લઈએ. જો 4-5 મિનિટ થઈ, હવે આપણે જોઈ લઈએ. જો શાક આપણું મસ્ત બની ગયું છે. કરી નાખો મિક્સ.
મસ્ત શાક થઈ ગયું જોરસ સારું વગર પાણીનું શાક. કાલ લઈ લો ડીશમાં વહેલા. મસ્ત મજાનું શાક થઈ ગયું. જો તૈયાર છે આપણે પેપ્સિકમનું શાક. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.